સુરત શહેરમાં ફરી એકવાર ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો મોટો કેસ સામે આવ્યો છે, જેમાં શેર બજારમાં ઊંચા નફાની લાલચ આપી એક ફરિયાદી પાસેથી ₹14,55,000ની છેતરપિંડી કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ આરોપીઓએ ફરિયાદીને એક શંકાસ્પદ ટ્રેડિંગ એપ્લિકેશન મારફતે રોકાણ કરવા પ્રેરિત કર્યો હતો। પોલીસને શંકા છે કે આ માત્ર એકલ દોકલ કેસ નથી, પરંતુ એક મોટું સંગઠિત સાયબર ફ્રોડ રેકેટ કાર્યરત છે, જે દેશભરના લોકો સાથે આવી રીતે છેતરપિંડી કરી રહ્યું છે। હાલ પોલીસ અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ કરી રહી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ ટેકનિકલ એનાલિસિસ, બેંક ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ટ્રેલના આધારે આરોપીઓ સુધી પહોંચવાના સફળતા મેળવી હતી। પોલીસની ટીમે સુરતમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદીને એવો લોભ લાલચ આપવામાં આવી હતી કે તમે અગર પ્રોસ્પેરા એક્સ નામની એક ટ્રેડિંગ એપ્લિકેશન છે એમાં અગર ઇન્વેસ્ટ કરશો, એના મારફતે અગર તમે સ્ટોક ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારે નફો મળશે। તો એમ જણાવી એમની પાસેથી 14,55,000 જેટલાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું। અને જ્યારે ફરિયાદીએ વિડ્રો કરવાની પ્રયત્ન કરી તો વિડ્રોવલ એમને આપવામાં આવેલ નહોતું। ત્યારે એમને ખબર પડી કે ખરેખર મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે। આ ગુનાની તપાસ કરતાં અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે। જેમાં જે પહેલો આરોપી છે એમનું નામ છે રાજેશ રૂડાણી। એના નામ ઉપર જ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે। લેયર 1નું અકાઉન્ટ છે। એના અકાઉન્ટ પર આ ફરિયાદના સિવાય 14 બીજા NCRP કમ્પ્લેન્ટ્સ પણ નોંધાયેલ છે અને 1,12,00,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એના અકાઉન્ટમાં કરવામાં આવ્યું છે। 2% કમિશન, જે ટ્રાન્ઝેક્શનનું વેલ્યુ છે એમાં 2% કમિશન એમને મળશે એમ કહીને એમના નામ ઉપર અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું। અને જે રાજેશ રૂડાણી છે એમના દ્વારા પ્રફુલ્લ કરીને બીજો આરોપી છે જેમની પણ ધરપકડ કરવામાં આવી છે, એમને આપતો હતો। અને પ્રફુલ્લભાઈ પછી આગળ જઈને હિરેન સુચિત્રાને કરંટ અકાઉન્ટ આપતો હતો અને હિરેન સુચિત્રા પછી દિલ્હીને કોઈને આ અકાઉન્ટ મોકલતા હતા।